4 દિવસમાં રાધનપુર જીઆઈડીસી ખાતે નવીન સાહસનું ઉદ્ઘાટન કરતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અને સાધુ સંતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જીઆઈડીસીની અંદર ધીરે ધીરે વિકાસનો વેગ પકડી રહ્યો છે। ઉદ્યોગો આવી રહ્યા છે, તેના ભાગરૂપે પછાત વિસ્તારની અંદર લોકોને રોજીરોટી મળી રહે તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના નવા ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી છે। તેના ભાગરૂપે કૃષ્ણા ફ્લોર મિલનું ઉદ્ઘાટન રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી ઠાકોર અને સાધુ સંતોના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પછાત વિસ્તારની અંદર નવા ઉદ્યોગો આવવાથી લોકોને મળશે રોજીરોટી, ત્યારે આ બાબતથી લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા હતા। બેચરભાઈ ઠાકોર દ્વારા અને ભગાભાઈ ઘંટીવાળા દ્વારા નવીન સાહસ કરી પછાત વિસ્તારની અંદર એક વધુ ઉદ્યોગની અંદર પ્રગતિ કરી છે અને લોકોને રોજીરોટી મળી રહેશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા અને આશીર્વચન આપ્યા હતા અને આ વિસ્તારમાં હજુ વધુ નાના નાના ઉદ્યોગો સ્થાપાય તેવી લોકોએ આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। ઓકે, બોલો સદારામ બાપાની। આજે રાધનપુર ખાતે જીઆઈડીસીમાં અમારે ઇન્દ્રનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે। એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાવ્યા છે। એનું આજે ઓપનિંગ થયું છે। દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રી નિવાસી બાપુ દયાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે। આજે ઓપનિંગ થયું છે। અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું। બોલો સદારામ બાપાની। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।